અબડાસા તાલુકાના સરપંચ સંગઠન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તાલુકાની ગ્રામ પંચાયતોના વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તાલુકા પંચાયતમાં અધિક મદદની ઇજનેરની કાયમી નિમણૂક કરવામાં આવે। આ ઉપરાંત વિકાસના કામો જેવા કે મજૂર કલ્યાણ કેન્દ્ર, સાંસ્કૃતિક હોલ, પૂર સંરક્ષણ દિવાલ, પાણીના ટાંકા, શૌચાલય, સ્મશાનની છાપરી, બસ સ્ટેશન, સ્નાનઘાટ, રેનબસેરા પુલ વગેરે સમસ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી। આજરોજ સરપંચ એસોસિએશનના બધા સરપંચો અલગ અલગ ગ્રામ પંચાયતના તાલુકા પંચાયત ખાતે એમની જે રજૂઆતો હતી થોડા રેગ્યુલર એસોને લઈને તો બધા આવેદનપત્ર આપવા માટે આવેલા અને રજૂઆત કરવા માટે। તો એક તો એમની મુખ્ય માંગણી હતી કે રેગ્યુલર એસો મુકાય તો અગાઉ બી આ વખતે જિલ્લામાં જાણ કરેલી છે અને એ લોકો આપણને ખાતરી બી આપી છે કે શોર્ટ ટાઈમની અંદર આપણને રેગ્યુલર એસો આપશે। બીજું સાથે સાથે સરપંચો જોડે એ બી ચર્ચા કરવાની હતી કે આચારસંહિતા અમલી હોય કોઈ નવા કામો ચાલુ ના કરે તો આચારસંહિતાનો ભંગ ના થાય તે બાબતે દરેક સરપંચશ્રીને સૂચનો આપવામાં। સાથે સાથે જે 15મા નાણાં પંચનું પેમેન્ટ જે છે એ ડીએસસીપી મારફત કઈ રીતે થઈ શકે તો એ બાબતે બી દરેક સરપંચોને આજે અમારા અહીંયા ટેકનિકલ મારફત એમને ટ્રેનિંગ આપવામાં આવી, જેથી કોઈ ખોટા ચૂકવણા બાબતનો કોઈ ભવિષ્યની અંદર પ્રશ્ન ઉદ્ભવી નથી।